દાહોદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો ઝડપાયો છે। ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર વહીવટીતંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે હાલોલથી ઝારખંડ તરફ જતી પ્લાસ્ટિક ભરેલી બે ટ્રકો આરટીઓ ચેકપોસ્ટ પાસે અટકાવવામાં આવી હતી, જેમાં તપાસ હાથ ધરવામાં આવતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી। ઉલ્લેખનીય છે કે આ ટ્રકોમાંથી 120 માઇક્રોન લખેલી થેલીઓની ચકાસણી કરાતા 30 માઇક્રોનની થેલીનો જથ્થો મળી આવ્યો હતો। સમગ્ર મામલે વહીવટીતંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ સ્ટાફ તથા સિંગલ યુઝ બેન એન્ફોર્સમેન્ટ ઇન્સ્પેક્શનના ક્રોસ બાઉન્ડ્રી એરિયાની અંદર 22 થી 24 તારીખ સુધીની અંદર ઇન્સ્પેક્શનનું કામગીરી ચાલુ કરવાની હતી। તો આજ રોજ અમે સંયુક્ત જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ જે અમારા સંયુક્ત કામ જોડે પરિપત્ર આધારે કરી છે, એની અંદર 120 માઇક્રોનથી ઓછી વાળી પ્લાસ્ટિક બેગો અમે પકડી છે। એક આપ જોઈ શકો એક ટ્રક છે અને આ બીજી ટ્રકમાં છે। હવે એ ચકાસણી કરી અને આ બાબત જે જીપીસીબીના નોર્મ્સ અને જીપીસી નોર્મ્સના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। દાહોદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો ઝડપાયો છે। ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર વહીવટીતંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે હાલોલથી ઝારખંડ તરફ જતી પ્લાસ્ટિક ભરેલી બે ટ્રકો આરટીઓ ચેકપોસ્ટ પાસે અટકાવવામાં આવી હતી, જેમાં તપાસ હાથ ધરવામાં આવતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી। ઉલ્લેખનીય છે કે આ ટ્રકોમાંથી 120 માઇક્રોન લખેલી થેલીઓની ચકાસણી કરાતા 30 માઇક્રોનની થેલીનો જથ્થો મળી આવ્યો હતો। સમગ્ર મામલે વહીવટીતંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ સ્ટાફ તથા સિંગલ યુઝ બેન એન્ફોર્સમેન્ટ ઇન્સ્પેક્શનના ક્રોસ બાઉન્ડ્રી એરિયાની અંદર 22 થી 24 તારીખ સુધીની અંદર ઇન્સ્પેક્શનનું કામગીરી ચાલુ કરવાની હતી। તો આજ રોજ અમે સંયુક્ત જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ જે અમારા સંયુક્ત કામ જોડે પરિપત્ર આધારે કરી છે, એની અંદર 120 માઇક્રોનથી ઓછી વાળી પ્લાસ્ટિક બેગો અમે પકડી છે। એક આપ જોઈ શકો એક ટ્રક છે અને આ બીજી ટ્રકમાં છે। હવે એ ચકાસણી કરી અને આ બાબત જે જીપીસીબીના નોર્મ્સ અને જીપીસી નોર્મ્સના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। દાહોદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો ઝડપાયો છે। ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર વહીવટીતંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે હાલોલથી ઝારખંડ તરફ જતી પ્લાસ્ટિક ભરેલી બે ટ્રકો આરટીઓ ચેકપોસ્ટ પાસે અટકાવવામાં આવી હતી, જેમાં તપાસ હાથ ધરવામાં આવતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી। ઉલ્લેખનીય છે કે આ ટ્રકોમાંથી 120 માઇક્રોન લખેલી થેલીઓની ચકાસણી કરાતા 30 માઇક્રોનની થેલીનો જથ્થો મળી આવ્યો હતો। સમગ્ર મામલે વહીવટીતંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ સ્ટાફ તથા સિંગલ યુઝ બેન એન્ફોર્સમેન્ટ ઇન્સ્પેક્શનના ક્રોસ બાઉન્ડ્રી એરિયાની અંદર 22 થી 24 તારીખ સુધીની અંદર ઇન્સ્પેક્શનનું કામગીરી ચાલુ કરવાની હતી। તો આજ રોજ અમે સંયુક્ત જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ જે અમારા સંયુક્ત કામ જોડે પરિપત્ર આધારે કરી છે, એની અંદર 120 માઇક્રોનથી ઓછી વાળી પ્લાસ્ટિક બેગો અમે પકડી છે। એક આપ જોઈ શકો એક ટ્રક છે અને આ બીજી ટ્રકમાં છે। હવે એ ચકાસણી કરી અને આ બાબત જે જીપીસીબીના નોર્મ્સ અને જીપીસી નોર્મ્સના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે।